ચલો નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વર્ષ 2025 એ દિવ્યાંગો માટે મહત્વનું વર્ષ છે કે જેમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોની જે ભરતીની જગ્યાઓ ખાલી છે એ બાબતની ગુજરાત સરકાર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે કે દિવ્યાંગોની જેટલી ભરતી ખાલી છે એને ભરવામાં આવે. જેમાં અલગ અલગ જે છે મંડળો પોતાના વિભાગની અંદર જે ખાલી જગ્યાઓ છે એ ભરવા માટેની જે અત્યારે નોટિફિકેશન ધીમે ધીમે જાહેર થઈ રહી છે. જેમાંની એક નોટિફિકેશન છે આ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા. બરાબર, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક ભરતીની જાહેરાત કરી છે જેમાંની આ ભરતી સ્પેશિયલ દિવ્યાંગ આપણા ભાઈઓ બહેનો માટે છે. બરાબર, આ દિવ્યાંગ સ્પેશિયલ ઝુંબેશની અંદર વિસ્તરણ અધિકારી, બરાબર છે, વિસ્તરણ અધિકારી નામની જે પોસ્ટ છે એના માટે સ્પેશિયલી ભરતીની જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. સહકાર વિસ્તરણ અધિકારી, બરાબર, વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ 2 ની ભરતી જે છે એને જાહેર કરી દેવામાં આવી છે. બરાબર, અને આ ઝુંબેશ માત્ર ને માત્ર જે દિવ્યાંગ ઉમેદવારો છે, આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એ જ લોકો આની અંદર ફોર્મને એપ્લાય કરી શકે છે. હવે આગળ વાત કરીએ આ ભરતીની, તો આ ભરતીના ફોર્મ જે છે એ તમે ક્યારે ભરી શકો છો, આ ભરતીની અંદર કઈ રીતે પરીક્ષા લેવામાં આવશે, કઈ રીતે આની ફી સ્ટ્રક્ચર છે, બધી જ વસ્તુની ચર્ચા આપણા વિડીયોના મારફતથી કરવાના છીએ. તો એક વખત આ વિડીયોને લાઈક કરી દેજો અને જો આ વિડીયોને ગમે તો એક વખત શેર પણ કરી દેજો. હવે વાત કરીએ આ વિસ્તરણ અધિકારી, બરાબર, કુલ 8 જેટલી જગ્યા, કેટલી જગ્યા? 8 જેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને જેના ફોર્મ ભરવાની તારીખ ક્યારથી શરૂ થાય છે તો 15/4, બરાબર, 15/4/2025 બપોરના 3 વાગ્યાથી આ ભરતીના ફોર્મ ભરવાના શરૂ થશે. કઈ વેબસાઇટ ઉપર? તો ઓજસ ગુજરાત, બરાબર છે, ઓજસ ગુજરાતની વેબસાઇટ જે તમને બધાને ખબર હશે. ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ તમારે આ ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ જવાના છે. છેલ્લી તારીખ શું છે એની ચર્ચા કરીએ તો 15/5/2025, બરાબર, 15/5/2025 રાત્રિના 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ, એટલે કે લગભગ 1 મહિનાનો સમય તમને ફોર્મ ભરવા માટે આપેલો છે. ત્યાર પછી કયા કયા જિલ્લા છે, બરાબર, કઈ કઈ જિલ્લા પંચાયતની અંદર આ જગ્યાની જાહેરાત છે એની આપણે ખાસ ચર્ચા કરીએ તો અહીંયા જે છે એક ભાવનગરની અંદર જગ્યા આપવામાં આવી છે, એક દેવભૂમિ દ્વારકાની અંદર જગ્યા આપવામાં આવી છે. ત્યાર પછી એક જગ્યા છે જુનાગઢમાં છે, એક જગ્યા ખેડામાં છે, એક જગ્યા મહીસાગરમાં છે, બરાબર છે, અને ત્યાર પછી એક જગ્યા પાટણ જિલ્લામાં છે. આમ થઈને કુલ 8 જેટલી, બરાબર, 8 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બરાબર છે. ત્યાર પછી ખાસ વાત કરીએ તો અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે આપણા દિવ્યાંગ ભાઈઓ હોય છે, અમુક દિવ્યાંગ ભાઈઓની કેટેગરી અલગ હોય છે. જે રીતે એની અંદર જે દિવ્યાંગતા હોય એ પ્રમાણેની એની જે છે એ કેટેગરી નક્કી કરવામાં આવતી હોય છે. જેમાં કયા કયા કેટેગરીના દિવ્યાંગ ભાઈઓ છે એ આની અંદર ફોર્મ ભરી શકશે તો કેટેગરી A, B, C, D અને E, આ બધી જ કેટેગરીના જે કોઈ પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એ બધા જ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો આ ભરતીની અંદર તમારે ફોર્મ ભરવું હોય, બરાબર, આ ભરતીની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારી પાસે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તમે માત્ર ને માત્ર તમે બેચલર ડિગ્રી, જો તમારે આ ભરતીની અંદર ફોર્મ ભરવું હોય તો તમારી પાસે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ, એટલે કે બેચલર ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે. બેચલર ડિગ્રી હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. બરાબર છે. એના પછી કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનો જાણકાર હોવો જોઈએ. ત્યાર પછી વાત કરીશું તો વય મર્યાદાની. ઉમેદવારની વય મર્યાદા 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, બરાબર છે, એટલે કે 21 હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી હોવી ન જોઈએ અને 35 વર્ષથી જે છે એ વધુ હોવી જોઈએ નહીં, એટલે કે 21 થી 35 વર્ષના ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે પાત્ર ગણવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે. વય મર્યાદાની છેલ્લી તારીખ, નિર્ધારિત તારીખ શું હશે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/5/2025 છે. ત્યાં સુધીમાં જે છે એ તમારી નિર્ધારિત તારીખ ગણવામાં આવશે. શૈક્ષણિક લાયકાતમાં પણ
અને વય મર્યાદાની લાયકાતમાં પણ 15/5/2025 ની વય મર્યાદાને ગણવામાં આવશે. ત્યાર પછી અલગ અલગ જે છે અલગ અલગ છૂટછાટો અલગ અલગ કેટેગરી વાઇઝ છૂટછાટો આપવામાં આવી છે એની ખાસ ચર્ચા કરીએ તો વય મર્યાદામાં તો સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો છે એને 10 વર્ષની છૂટછાટ છે અને મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં એને એજ લિમિટની એજ રિલેક્સેશન આપવામાં આવેલું છે. ત્યાર પછી સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો એને 15 વર્ષનું છે. ત્યાર પછી અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો એને પણ 15 વર્ષ છે. ત્યાર પછી અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો એને 20 વર્ષ છે અને દિવ્યાંગતા ધરાવતા માજી સૈનિક જે છે જેને સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા બરાબર. ચલો એટલે આ ખાસ અલગ અલગ જે છે એ કેટેગરી વાઇઝ તમને જે છે એ અહીંયા મેરિટ એજ રિલેક્સેશન આપવામાં આવેલું છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ કોમ્પ્યુટરની જાણકારી. અમુક વિદ્યાર્થીઓને એમ હોય કે સાહેબ આમાં સીસી ટ્રિપલ સી ના સર્ટિફિકેટની જરૂર પડશે કે નહીં પડે. જો તમારી પાસે ટ્રિપલ સી નું સર્ટિફિકેટ હોય તો નો પ્રોબ્લેમ, તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડશે નહીં. પરંતુ જો તમારી પાસે ટ્રિપલ સી નું સર્ટિફિકેટ નથી પરંતુ તમારા ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર ગમે તે એકની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ હશે બરાબર, તો તમારે કોઈ પણ જાતનું અલગથી ટ્રિપલ સી નું સર્ટિફિકેટ હોવું જરૂરી નથી. માત્ર ધોરણ 10 અથવા ધોરણ 12 ની અંદર જે કોમ્પ્યુટર સબ્જેક્ટ હોવાને લીધે તમે આની અંદર એલિજિબલ થશો બરાબર. ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ, મેન મુદ્દો બરાબર કે બધા લોકો આના માટે જ કામ કરતા. પગાર સાહેબ કેટલો હશે બરાબર? આ ભરતી માટે તમારો પગાર જે છે એ 40,800 રૂપિયા તમારો પગાર રહેવાનો છે બરાબર. અને 5 વર્ષ માટે ફિક્સ બરાબર. 5 વર્ષ માટે તમારો ફિક્સ પગાર 40,800 રૂપિયા રહેવાનો છે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા એક્ઝામ પેટર્ન બરાબર. કઈ રીતની તમારી એક્ઝામ પેટર્ન રહેશે, કઈ રીતે તમારી એક્ઝામ લેશે, તો અહીંયા કુલ 100 માર્કનું પેપર નહીં પરંતુ 150 માર્કનું એટલે કે 150 માર્કનું તમારું પેપર જે છે અહીંયા રહેવાનું છે. જેમાં 75 માર્ક બરાબર, 75 માર્ક જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ ની અંદર. એનું મીડિયમ કઈ રહેશે? ગુજરાતીમાં રહેશે. ગુજરાતી ગ્રામર એન્ડ ગુજરાતી લેંગ્વેજ એના 30 માર્ક છે અને ગુજરાતીમાં જ હશે. ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર એ 30 માર્કના રહેશે અને ત્યાર પછી જનરલ મેથેમેટિક્સ એ 15 માર્કનું એ પણ એનું મીડિયમ જે છે એ ગુજરાતીમાં રહેશે. 150 માર્કનું તમારું પેપર છે અને એના માટે તમને 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો સમયગાળો જે છે એ આપવામાં આવ્યો છે બરાબર. કેટલો? 1.5 કલાકનો સમયગાળો તમને અહીંયા આપવામાં આવ્યો છે. હવે એમાં વાત કરીએ તો સાહેબ આ જનરલ અવેરનેસ બરાબર, આ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ની અંદર કયા કયા મુદ્દાઓ જે છે એની અંદરથી પૂછવામાં આવશે એની પણ આ લોકોએ ચોખવટ કરી દીધી છે. એમાં વાત કરીએ તો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ એટલે મેથ્સ રીઝનિંગ બધું આવી ગયું. ત્યાર પછી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત, ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ. ત્યાર પછી કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા અને ગુજરાત, સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ઇન્ડિયા બંનેનો. ત્યાર પછી જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા અને ગુજરાત એટલે કે ભૂગોળ ગુજરાત અને ઇન્ડિયા બંને. ત્યાર પછી રમત ગમત, ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન ભારતનું બંધારણ. ત્યાર પછી પંચાયતી રાજ, વેલફેર સ્કીમ્સ એન્ડ ગુજરાત સ્ટેટ યુનિયન ગવર્નમેન્ટ, સ્ટેટ અને ગુજરાત રાજ્યની અને ભારત સરકારની અલગ અલગ સ્કીમો વિશે. ત્યાર પછી ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, ભારતીય અર્થતંત્ર બરાબર છે. જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન એટલે કે સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, એ બધા જ સબ્જેક્ટ અહીંયા કવર કરવામાં આવ્યા છે બરાબર. કરંટ અફેર્સ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ બરાબર. કરંટ અફેર બધું ભારત, ગુજરાત અને વિશ્વ બધાનું એટલે કે આ જનરલ નોલેજના ટોપિકની અંદર તમામે તમામ સબ્જેક્ટ છે એ લોકોએ કવર કરી લીધા છે બરાબર. આટલા ટોપિક તમારા 75 માર્કની અંદર, કેટલા? તો 75 માર્કની અંદર કુલ આટલા જે ટોપિક છે એ કવર કરાવવામાં આવશે બરાબર. ત્યાર પછી અહીંયા જે છે તમારું પેપર ની અંદર એક MCQ ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે અને આ 1 માર્કની પાછળ જો તમારે નેગેટિવ માર્કિંગ છે એ કેટલું? 0.25 બરાબર. 0.25 જેટલું નેગેટિવ માર્કિંગ જે છે એ રહેવાનું છે બરાબર.
0.33 નહીં પરંતુ 0.25 જેટલું તમારું નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. બરાબર છે. તો આ હતી તમારા માટે સ્પેશિયલ મહત્વની માહિતી કે જે દિવ્યાંગ ઉમેદવારો છે જેના અંદર પંચાયત સેવા પસંદગી મંડળની અંદર સ્પેશિયલી આ દિવ્યાંગ ઉમેદવારો માટે ઝુંબેશ ચાલી રહી છે, જેના અંતર્ગત વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ 2 ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને એ ભરતીની અંદર કેટલી માહિતી છે, કઈ રીતે તમે ફોર્મ ભરી શકો છો, કોણ કોણ ફોર્મ ભરી શકે છે એની માહિતી તમને આ વિડીયોના મારફતથી આપવામાં આવી હતી. હવે વાત કરીએ કે જે લોકોને આ પરીક્ષાની તૈયારી કરવી છે એ બધા જ લોકો આપણો નંબર છે ઓફિસનો 9429077607 બરાબર. આ નંબર ઉપર જે છે એ કોન્ટેક્ટ કરી શકે છે, જેમાં તમને આ વિસ્તરણ અધિકારી માટેની બેચ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે. અને દિવ્યાંગ ઉમેદવારો છે એટલે મિનિમમ સાવ નોમિનલ પ્રાઇસ ઉપર આપણે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એને આ પરીક્ષાની તૈયારી કરાવી છે અને વિસ્તરણ અધિકારી બનાવવા છે. જેના માટે જો તમારે કોઈ પણ આ પ્રશ્ન હોય તો તમારો આપણો ઓફિસ નંબર છે એની અંદર જઈ અને કોન્ટેક્ટ કરી શકો છો. વધીને 1 થી 2 દિવસની અંદર આ વિસ્તરણ અધિકારીની આપણી બેચ જે છે એ એપ્લિકેશનમાં આવી જશે અને ત્યાર પછી તમારા વિડીયો જે છે એ તમે જોઈ શકો છો. કોઈ એવો મોટો ભાવ નહીં રાખવામાં આવે ને કોઈ એવી વસ્તુ રાખવામાં આવશે નહીં. સાવ નોમિનલ પ્રાઇસ ઉપર આપણે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એના માટે કંઈક કરવું છે અને આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો પોતાના પગભર થાય એવી મહેનત આપણે કરવી છે. બરાબર છે. તો કાંઈ પણ ક્વેશ્ચન માટે તમે આ નંબર ઉપર જઈ અને કોન્ટેક્ટ કરી શકો છો. તો આ હતો તમારા માટે સ્પેશિયલી આ ભરતીને લઈને વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.